સ્વતંત્રતા દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આચાર્ય શ્રી સરપંચ શ્રી પધારેલા ગામજનો શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો હું આપ સૌને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે આપણે એક એવો પાવન દિવસ ઉજવી રહ્યા છીએ કે જે દરેક ભારતીય માટે ગૌરવ અને અભિમાનનો દિવસ છે. 15મી ઓગસ્ટ 1947ના ધારા આપણો દેશ બ્રિટિશ શાસનથી મુક્ત થયો અને ભારત સ્વતંત્ર દેશ બન્યો. સ્વતંત્રતા દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ તે દિવસે આપણે આપણા રાષ્ટ્રવીરોને યાદ કરીએ છીએ જેમણે પોતાની જિંદગી દેશ માટે સમર્પિત કરી. મહાત્મા ગાંધીજીના અહિંસાના માર્ગે ચલાવી આઝાદીની લડત વિશ્વ ઉજાગર બની રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપતરાય, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓના બલિદાનમાં આ સ્વતંત્રતા શક્ય બની ન હોય. અંગ્રેજો સામે લડવામાં આપણા અગ્રણીઓ નેતાઓએ જેટલું યોગદાન આપ્યું છે એટલું યોગદાન આ ભાઈઓ આપણે હજારો નામી વીરોએ જુવાનોના કદાચ ઇતિહાસમાં ન લખાયા છે, પણ તેમનું બલિદાન અમૂલ્ય છે. આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈએ છીએ તે આપણા પૂર્વજોની કઠિન સંઘર્ષ અને બલિદાનના કારણે છે. પરંતુ મિત્રોને યાદ રાખો, આઝાદી મેળવવી મુશ્કેલ છે, પણ તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે. અસમાનતા, દૂષિત પર્યાવરણ, શૈક્ષણિક ખામી, બેરોજગારી વગેરે અનેક સમસ્યાઓ છે. આજે આપણે ફરજ છે કે આપણી શક્તિ, જ્ઞાન અને નૈતિકતાનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં યોગદાન આપીએ. શિક્ષણ એક પ્રવાસી જાવી છે. સ્વચ્છતા, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને માતૃભાષા પ્રત્યેનો અભિમાન આપણા વર્તનથી દેખાવો જોઈએ. ચાલો આપણે આપણા વીરોના સપનાનું ભારત બનાવીએ જ્યાં બધાને શિક્ષણ મળે અને સમાજમાં સમાનતા હોય, મહિલાઓને સુરક્ષા અને સન્માન મળે અને દેશ દુનિયામાં ગૌરવ મેળવે. મિત્રો, આજના આ પાવન દિવસે આપણે એ સંકલ્પ કરીએ કે આપણે સત્ય અને નૈતિકતાથી જીવીશું અને દરેક વ્યક્તિનો આદર રાખીશું અને ભારતને વિશ્વમાં દેશ બનાવવામાં યોગદાન આપીશું. ચાલો સૌએ ઊંચી અવાજે કહીએ, ભારત